એટલા બધા ફોન આવે અથવા તો કોઈ બી દર્દી ક્લિનિકમાં આવે અને જો એમને ઇમ્પ્લાન્ટ કરવાના હોય ને તો સૌથી કોમન ક્વેશ્ચન અમારા ઉપર હોય કે ઇમ્પ્લાન્ટમાં ટાઈમ કેટલો લાગે, મારે કેટલા દિવસ થાય. જો કોઈ બહારથી આવવાનું હોય, વિદેશથી કોઈ આવતું હોય, ફોન આવે, વોટ્સએપ પર કોલ આવે તો એમ જ પૂછે મારે કેટલા વીક રોકાવું પડશે, મને કેટલા ટાઈમમાં ટ્રીટમેન્ટ પતશે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ. આનો જવાબ હું તમને ડિટેલમાં આપીશ. એટલે જ્યારે બી તમારા ફેમિલીમાં કોઈને ઇમ્પ્લાન્ટ કરવાના હોય તો તમને એની કમ્પ્લીટ માહિતી મળી જશે. છેક સુધી આ વિડીયો જોજો. મારું નામ ડૉક્ટર જયમીન પટેલ. હું 32 પલ્સ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિક્સનો ચીફ ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ છું અને છેલ્લા 18 વર્ષથી અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટના ફિલ્ડમાં સારામાં સારું કામ કરી રહ્યા છીએ અને અમારા પેશન્ટ્સ અક્રોસ ધ વર્લ્ડ મોટાભાગના કન્ટ્રીઝમાં છે કે જ્યાંથી એ લોકો ડેન્ટલ ઇમ્પ્લાન્ટની ટ્રીટમેન્ટ માટે આવે છે. અમદાવાદમાં ઘણા બધી જગ્યાએ અમારા 32 પલ્સના સેન્ટર્સ છે. હું પોઈન્ટ પર આવું તો ઇમ્પ્લાન્ટમાં ટાઈમ કેટલો લાગે. સામાન્ય રીતે અમને કોઈ પૂછે કે ભાઈ ઇમ્પ્લાન્ટમાં ટાઈમ કેટલો લાગે તો પહેલાં એ વસ્તુ જાણવી જરૂરી છે કે તમારામાં ખરેખર ઇમ્પ્લાન્ટ જરૂરી છે. ખાલી એવું માની લેવાની જરૂર નથી કે તમારામાં ઇમ્પ્લાન્ટ એટલે બેસ્ટ જ છે. દેર આર મેની અધર થિંગ્સ, એટલે કે ઘણા બધા ઓપ્શન્સ છે કે જે કદાચ તમારી એપ્લિકેશનમાં, તમારા મોઢામાં, તમારા દાંતની કન્ડિશન પ્રમાણે કદાચ કંઈક બીજું બી સારું હોય. તો જાતે કોઈ પૂર્વધારણા બાંધ્યા કરતાં પહેલાં તો આપણે પ્રોપર માણસ જોડે જઈને, પ્રોપર સ્પેશિયાલિસ્ટ જોડે જઈને આપણું ઇવેલ્યુએશન કરાવવાનું. તમે ડૉક્ટર જોડે જાઓ, ઇમ્પ્લાન્ટોલોજીસ્ટ જુએ ત્યારે તમારું ઇવેલ્યુએટ કરે, જરૂર પડે ફોટોગ્રાફ્સ લે, ક્યાંક કોઈ બેઝિક એક્સરેઝ લે, કોઈ સ્કેનિંગ કરવાનું હોય 3Dનું પ્લાનિંગ માટેનું તો એ કરે. પછી જરૂર પડે કદાચ 3D એક્સરે, જેને CBCT એક્સરે કહેવાય જડબાનો, એ જરૂર પડે. દરેક કેસમાં ના જરૂર પડે પણ ઘણા કેસમાં જરૂર પડે તો એ આપણે કરાવવો બી પડે. તો એના પરથી આઈડિયા મળે કે ભાઈ આપણે આમાં ઇમ્પ્લાન્ટ થાય એવા છે કે નહીં. એમાં શું જોવામાં આવે તો બોનનો વોલ્યુમ, એટલે કે જે જગ્યાએ ઇમ્પ્લાન્ટ કરવા છે, હાડકું છે આપણું, એનું વોલ્યુમ કેટલો છે, એટલે કે એની વિડ્થ અને લેન્થ કેટલી છે, એની હાઇટ કેટલી છે, એની ડેન્સિટી કેટલી છે, એટલે કે હાડકું ત્યાં આગળ એ પર્ટિક્યુલર એ જગ્યાએ પોચું છે કે કડક છે, એની ઉપર જ્યાં દાંત મૂકવાનો છે એની હાઇટ છે, પ્રોપર શેપ આવશે, ત્યાં આગળ દેખાવ સારો બની શકે એ રીતના કન્ટુર્સ છે. આવી ઘણી બધી ઇવેલ્યુએશન કર્યા પછી ડૉક્ટર તમને સલાહ આપે કે ભાઈ તમારામાં ઇમ્પ્લાન્ટ કરવા. સમજો કે આપણે આખા મોઢાના ઇમ્પ્લાન્ટ કરવાની જરૂર પડે કે ક્યાંક બધા પાયોરિયાવાળા દાંત છે કાઢીને ઇમ્પ્લાન્ટ કરવા પડે એવા છે, કે પછી ક્યાંક જૂના બ્રિજ બધા બનાવ્યા હતા અને તૂટી ગયા, કે કેપ કરી હતી તૂટી ગઈ, કે પછી ઘણા ટાઈમ પહેલાં આપણે દાંત કઢાઈ નાખ્યા છે ને હવે બધા નવા કરવા છે, ચોકઠું પહેરી રહ્યા છે અને ફાવતું નથી, નવા આપણે ફિક્સમાં જવું છે. તો આ બધી કન્ડિશનમાં આપણને એવું થાય કે મારે કેટલા દિવસ લાગશે, કેટલો ટાઈમ લાગશે. હવે હું ઇમ્પ્લાન્ટની વાત કરું તો એમાં બે બેઝિક પ્રોટોકોલ છે. એટલે કે એને કહેવાય કે લોડિંગ. એટલે જ્યારે બી ઇમ્પ્લાન્ટની ઉપર દાંત આવે, જ્યારે આપણે તો શાના માટે આવો, તમારે જરૂર પડે તમે શું કરવા જાઓ, તમને ઇમ્પ્લાન્ટની જરૂર નથી, તમારે તો ચાવવા માટે, દેખાવ માટે સારા ફિક્સ દાંતની જરૂર છે. ઇમ્પ્લાન્ટ તો ત્યાં સુધી પહોંચવાનો એક રસ્તો છે. પણ જ્યારે બી ઇમ્પ્લાન્ટનું કામ આવે ત્યારે ઇમ્પ્લાન્ટ હાડકામાં આપણે પ્લેસ કરીએ, એનો શેપ છે ને એક સ્ક્રૂ જેવો હોય. એટલે બધાને ઘણાને એવું થાય મને બીક લાગે હો ઇમ્પ્લાન્ટથી, તો સ્ક્રૂ જેવું મને ના ફાવે. પણ એકચ્યુઅલમાં એના ગભરાવા જેવું નથી. ટાઇટેનિયમ છે જે સૌથી પ્યોરેસ્ટ મેટલ આપણી બોડી એક્સેપ્ટ કરે એની કહેવાય. જે હિપ રિપ્લેસમેન્ટ કે ની રિપ્લેસમેન્ટમાં યુઝ થાય એવા નોબલ મેટલ્સ યુઝ થતી હોય. બ્રાન્ડેડ સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ કંપનીઝના ઇમ્પ્લાન્ટ હોય કે જેમાં બીજું કંઈ જોવાનું ના હોય, વર્ષોની ગુડવિલ હોય કે વર્ષોના એના કેસ સ્ટોરીઝ, સક્સેસ સ્ટોરીઝ હોય અને ડૉક્ટર્સનો તો તમારો ભરોસો હોય જ. હવે આ જ્યારે ઇમ્પ્લાન્ટ બોનમાં પ્લેસ કરવામાં આવે ત્યારે એની આજુબાજુ નવું બોન બને, એ બોન બની જાય પછી એની ઉપર દાંત ફિક્સ થાય. હવે આ બે બેઝિક પ્રોટોકોલની વાત કરીએ કે એકમાં છે કે જ્યારે આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરીએ ત્યારે વિધિન 1 or 2 weeks, ઘણાના કેસમાં 3 દિવસ, કોકનામાં 4 દિવસ, 6 દિવસ, 8 દિવસ, 15 દિવસ, એટલે વિધિન 2 weeksમાં આપણે જો એની ઉપર દાંત ફિક્સ કરી દઈએ એને કહેવાય ઇમિડિયેટ લોડિંગ. ઘણા બધા અમારે પેલા તૂટેલા દાંતવાળા આવે, એક્સિડન્ટવાળા કેસીસ, તો એમાં તો અમે સેમ અપોઇન્ટમેન્ટમાં દાંત આપી દઈએ. ફ્રન્ટ ટૂથ તૂટી ગયો સપોઝ અને એ કાઢીને ઇમ્પ્લાન્ટ પ્લેસ કરવાનો હોય તો સેમ અપોઇન્ટમેન્ટમાં દાંત ફિક્સ કરી દઈએ. એને ઇમિડિયેટ લોડિંગ કહેવાય. વિધિન 2 weeks, 2 અઠવાડિયાની અંદર કરી તો એને બી ઇમિડિયેટ લોડિંગ કહેવાય. અને અમુક કેસ એવા હોય કે જેમાં હાડકું પોચું હોય અથવા તો એ કન્ડિશન એવી હોય, બાયોમિકેનિક્સ એ રીતના હોય કે જેમાં ઇમિડિયેટ એની ઉપર દાંત મુકાય એવા ના હોય. ઘણા કેસમાં બોન ગ્રાફ્ટિંગ કર્યું હોય, હાડકું એ ઘણીવાર બહુ નવું જનરેટ કરેલું હોય, ગાઈડેડ રીજનરેશન કરેલું હોય, તો એવા કેસમાં એને લાંબો હિલિંગ ટાઈમ જોઈએ. તો એવા કેસમાં ઘણા મહિનાઓ સુધી, સામાન્ય રીતે 2, 3 કે 4 મહિનાઓ સુધી એની આજુબાજુ નવું હાડકું બને માઇક્રોસ્કોપિક લેવલે ત્યાં સુધી રાહ જોવાની હોય. એ રાહ જોવામાં શું હોય કે કશું તમારે કરવાનું ના હોય તો પડ્યું હીલ થાય. જેમ દાંત નથી ને જગ્યા ખાલી હોય એવી ખાલી જગ્યા લાગે
અને એ દરમિયાન ત્યાં બોન નવું બની જાય, હિલિંગ થઈ જાય, એટલે પછી ત્યાં આગળ એ ઇમ્પ્લાન્ટ ઉપર નવો દાંત ફિક્સ કરવાની પ્રોસેસ કરવામાં આવે. આને કહેવાય ડિલેડ લોડિંગ. પેલું હતું ઇમિજિએટ લોડિંગ કે જેના 2 વીક્સની અંદર આપણે દાંત આપી દઈએ છીએ અને આમાં પ્રોસેસ ડિલે કરીએ છીએ, જેને કહેવાય ડિલેડ લોડિંગ. એટલે કેવું હોય કે તમારામાં શું કરવું એ તમારે ચોઇસ નથી કરવાની, એ ચોઇસ તમારા ઇમ્પ્લાન્ટોલોજિસ્ટે કરવાની છે. તમારા બધા જ કન્ડિશન્સ, બોન અને એનું એક્સરેઝ ને બધા ઇવેલ્યુએટ કરીને કે તમારામાં શું થાય એવું છે. હા, જેટલો તમારા ડૉક્ટર્સ એક્સપિરિયન્સ્ડ છે, એમને વધારે સારી કોમ્પ્લેક્સ કેસીસનો અનુભવ છે, એમનું નોલેજ વધારે છે, તો ચોક્કસ તમને વધારે ઓપ્શન્સ આપી શકે. તો ઇમિજિએટ લોડિંગની વાત હોય, સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે તમે અમેરિકા રહો છો અને ગુજરાતમાં અમદાવાદમાં તમારું ઘર છે, તમારા રિલેટિવ છે, તમે આ ટ્રીટમેન્ટ માટે ત્યાં બી ગયા અને ત્યાં બી તમે ડૉક્ટરને બતાવ્યું, એસ્ટિમેટ લીધો અને ત્યાં તમને અમુક $1000નો એસ્ટિમેટ મળ્યો અને તમને એવું લાગ્યું કે આટલામાં તો હું ઇન્ડિયા 2 વાર જઈને પાછો આવું. તો વાત તો સાચી છે, કરન્સી ડિફરન્સના કારણે 100% એ વસ્તુ થાય છે. ને એટલા જ માટે તો આપણા દેશમાં મેડિકલ ટુરિઝમ અને ડેન્ટલ ટુરિઝમ આટલું પ્રખ્યાત છે કે લોકો સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે આવે છે. અરે ગુજરાતીઓની ખાલી વાત નથી કે ઇન્ડિયન્સની વાત નથી, એનઆરઆઈઝની વાત નથી, કેટલા બધા વિદેશી લોકો છે જે યુરોપમાંથી કે કેનેડાથી, અમેરિકાથી કે ગલ્ફ કન્ટ્રીઝમાંથી કે સાઉથ ઇસ્ટ એશિયામાંથી લોકો સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે આવે. એમના અહીં કોઈ ઘર ના હોય, રિલેટિવ ના હોય, હોટલ્સમાં રહેતા હોય અને એમની ટ્રીટમેન્ટ કરાવીને પાછા જાય ને દે આર હેપી. એમને કરન્સી ડિફરન્સ બી મળે એટલે સસ્તું બી પડે, સાથે આપણા ઇમોશનલ ટચ મળે, જે આપણા દેશની ખૂબી છે. એ ઇમોશનલ ટચ સાથે એમને ટ્રીટમેન્ટ મળે છે અને ખુશ થઈને જાય છે અને ક્વોલિટી તો સારી જ મળવાની છે, કારણ કે આપણે એક વિશ્વાસ સાથે કામ કરી રહ્યા છીએ. એટલે તમારા કેસમાં અમેરિકાથી તમે આવી રહ્યા છો અને અમારા ઉપર ફોન આવે કે મારે કેટલા દિવસ રોકાવું પડશે, તો આ એક સ્ટાન્ડર્ડ હું તમને જવાબ આપું. જો તમે તમારી ટ્રીપ પ્લાન કરી રહ્યા હો કે રજાઓનો પ્લાન કરતા હો અથવા તમારી ટિકિટ બુક કરાવવાની હોય, તો આઈડિયલી તમારે એના માટે 4 અઠવાડિયાનો ટાઈમ લઈને આવવું જોઈએ. એટલે કે જો આપણે ખબર નથી, જો તમે ત્યાં આગળ એક્સરેઝ કરાવ્યા છે, તમે અમને મોકલી શકો અને અમે એને ઇવેલ્યુએટ કરીને તમને આઈડિયા આપી શકીએ તો બેસ્ટ વસ્તુ છે. પણ ઘણા કેસમાં એવું બી થાય કે તમને ત્યાં ડેન્ટિસ્ટ જોડે જવાનો ટાઈમ નથી મળ્યો અથવા તો એક્સરેઝ તમને મળે એમ જ નથી, તમને આપ્યા નથી ડૉક્ટરે, અથવા તમે લઈ જઈ શકો એવું નથી, કોઈ બી રીતે ફિઝિબિલિટી નથી. તો રેન્ડમલી જો આપણે પ્લાન કરવાનું હોય તો 4 અઠવાડિયાની ટિકિટ કરાવવાની, અગાઉથી અપોઇન્ટમેન્ટ બુક કરી લેવાની કે જેથી ડૉક્ટરની અવેલેબિલિટી, ઇમ્પ્લાન્ટોલોજિસ્ટની અવેલેબિલિટી આપણને ખબર પડે અને વચ્ચે રજાઓનું ક્લેશ ન થાય. 4 અઠવાડિયામાં શું થાય કે જો તમારા દાંતમાં ઇમિજિએટ લોડિંગ કરવાનું હોય તો 2 અઠવાડિયામાં ઇમ્પ્લાન્ટ પ્લેસ કરીને ઉપરના ફિક્સ દાંત માટેનું બધી પ્રોસેસ 2 અઠવાડિયામાં પતી જાય અને તમારી જોડે 2 અઠવાડિયા વધે એમાં તમે ફરવા જાઓ. આપણે તો કેટલી બધી જગ્યા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ, કચ્છના રણમાં જાઓ, સાસણગીરમાં જાઓ, એશિયાટિક લાયન જુઓ, આપણા ફેમિલીને મળો, મિત્રોને મળો, ગામડે જાઓ, કેટલું બધું કરી શકાય, રાઈટ. તો આ 2 વીકનો ઉપયોગ થાય. પણ 2 વીકમાં તમારે ઇમિજિએટ લોડિંગમાં દાંત આવી જાય. અને જો બાય ચાન્સ તમારા ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ એમ કે તમારામાં ઇમિજિએટ લોડિંગ થાય એવા નથી પણ ડિલેડ લોડિંગનો તમારો કેસ છે કે તમારામાં અમુક મહિના રાહ જોવી પડે એવી છે, તો તમારી ટ્રીપ 2 પાર્ટમાં થાય. પહેલી ટ્રીપમાં જ્યારે તમે આવો છો ત્યારે ઇમિજિએટ જે ઇમ્પ્લાન્ટ આપણે પ્લેસ કરીએ છીએ, દાંત કાઢીને કરવાના હોય કે એમનેમ કરવાના હોય, તો ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટનું કામ થઈ જાય અને અમુક મહિનાઓ પછી, જેમ કે ઘણા લોકો 4 મહિને આવે, ઘણા લોકો 6 મહિને આવે, ઘણા લોકો ડિસેમ્બર ટુ ડિસેમ્બર આવતા હોય અથવા તો વર્ષેથી વર્ષે આવતા હોય, જેવી જેની અનુકૂળતા. તો એ પ્રમાણે તમે જ્યારે નેક્સ્ટ યર આવો કે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે તમારા બાકીના દાંતનું જે કામ છે એ થાય. એટલે કે 2 પાર્ટમાં તમારી ટ્રીપ ડિવાઈડ થાય. તો પહેલી વખતમાં તમે 4 વીકમાં આવો છો, તમારા કેસ અનુસાર જો એમાં બી પાછા ઓપ્શન છે કે તમને એવું થાય હું આટલા મહિના દાંત વગર તો કેવી રીતે રહું, હું ખાઈશ શું, હું ઓફિસ કેવી રીતે જઈશ, મારે તો જોબ પર જવાનું હોય, મારે સ્ટોરમાં ઊભા રહેવાનું હોય, મારે કાઉન્ટર સંભાળવાનું હોય, મારે પબ્લિક ડીલિંગ કરવાનું હોય, રાઈટ. તો મને દાંત વગર તો ના ચાલે, ચાવવા તો જોઈએ. યસ, તો મોટાભાગના એવા કેસમાં જ્યાં ફૂલ માઉથના કેસીસ છે ત્યાં આગળ ઇમિજિએટ એટલે કે ટેમ્પરરી દાંત બી ફિક્સ થઈ શકે એવું પ્રોવિઝન હોય છે. પણ એ કેસ સ્પેસિફિક હોય, તમારામાં થાય એવું છે કે નહીં એ તમારા ઇમ્પ્લાન્ટોલોજિસ્ટને પૂછવું પડે ને, એમની એક્સપર્ટાઇઝ પર ડિપેન્ડ કરે છે કે એ લોકો કરી શકશે કે નહીં અને તમારામાં થાય એવું છે કે નહીં. તો જો થાય એવું હોય તો તમારા ઇમ્પ્લાન્ટનું કામ અને ઇમિજિએટ દાંત જે બનાવવાના ટેમ્પરરી એ દાંત સાથે તમે 4 અઠવાડિયામાં કામ પતી જાય, તમે પાછા જાઓ અને જ્યારે પાછા આવો સેકન્ડ વિઝિટમાં અમુક મહિના પછી, ત્યારે બીજા 3 કે 4 અઠવાડિયાનો ટાઈમ લઈને આવવાનો કે જેમાં તમારા બધા નવા દાંતનું પ્લાનિંગ થાય. મીનવાઇલ તમારા ટેમ્પરરી દાંત તો છે જ. એટલે આ થઈ સામાન્ય સંજોગોની વાત. જો તમે અહીંયા લોકલ બી રહી રહ્યા છો તો સામાન્ય સંજોગોમાં ધારો કે એક જ ઇમ્પ્લાન્ટ કરવાનો છે કે 2-4 ઇમ્પ્લાન્ટ જ કરવાના છે, તો ઇમ્પ્લાન્ટ પ્લેસ કરી દીધા પછી
એની ઉપર ધારો કે છોડી દીધું, પાછળનો દાંત છે, હિલિંગ માટે 2 મહિના 3 મહિનાનો ટાઈમ છોડી દીધો, પછી તમે જ્યારે પાછા આવો ત્યારે જો ઇમ્પ્લાન્ટ્સને એક્સપોઝ કરવાના હોય તો એની પ્રોસેસ આવે, અને એ કર્યા પછી જ્યારે પેઢું મજબૂત થઈ જાય ત્યારે એનું માપ લઈને નવા દાંત બનાવવાની પ્રોસેસ આવે. સામાન્ય રીતે નવા દાંત જો સિંગલ દાંત હોય તો 2 કે 4 થી 4 વિઝિટની અંદર, એટલે 2 વિઝિટ 3 વિઝિટ 4 વિઝિટ જેવો જેનો કેસ, એવામાં દાંત ફિક્સ થઈ જાય. જો ફૂલ માઉથ કરવાના હોય, આખા જડબાનું કે આખા આર્ચનું, આખા મોઢાનું કરવાનું હોય તો એ થોડો કોમ્પ્લેક્સ કેસ કહેવાય, તો એમાં થોડી વધારે બી વાર લાગી શકે. તો એમાં સામાન્ય રીતે 3-4 વિઝિટથી લઈને 6-7 વિઝિટ સુધીનું કામ થઈ શકે. પણ આ જે વસ્તુ હું કહી રહ્યો છું એ સારામાં સારી પદ્ધતિથી, સારામાં સારું પ્લાનિંગ સાથે થયેલી સિસ્ટમની વાત કરું છું. આઈ હોપ કે આ 32 પલ્સની આ વિડીયો તમને તમારા ઇમ્પ્લાન્ટનું ડિસિઝન લેવામાં હેલ્પ કરશે. રાઈટ, કે તમે પ્લાન કરી શકશો કે મને આટલા ટાઈમ જોઈએ, આટલું થાય. પણ અહીંયા હું એટલું તો કહીશ કે ઇમ્પ્લાન્ટ્સની પ્રોસેસ એ એબ્સોલ્યુટ પેનલેસ પ્રોસેસ છે. જરાય ગભરાવાની જરૂર નથી. કોઈ બી ઉંમરની વ્યક્તિમાં થઈ શકે. અમે 18 વર્ષથી લઈને 91 વર્ષની વ્યક્તિઓમાં ઇમ્પ્લાન્ટ ઓલરેડી કરેલા છે, છેલ્લા 18 વર્ષથી કરીએ છીએ, અને અમારી હજારોની સંખ્યામાં સક્સેસ સ્ટોરીઝ અક્રોસ ધ વર્લ્ડ છે. એટલે કે અમે કરેલા ઇમ્પ્લાન્ટ્સથી ચાવવાવાળા અને સરસ સ્માઇલ કરવાવાળા લોકો આખી દુનિયામાં છે, જે લોકો અમને આશીર્વાદ આપે છે, સારું ખાધા પછી અમને યાદ કરે છે, અને અમને એનો બહુ જ આનંદ છે. થેન્ક યુ.